હાલમાં જારકી તલાવે તમે ઢાલવા જગ્યા દઉં મારે નાવરો સાવો છે મિત્રો દેવીને કરવી હોય થાય જગતની વિધિ નો થાય વણ જારકી તલાવે હાલી નીકળે હા ડાકલાની દાંડીનો અવાજ થયો કાજી મુલાનું રાજ પોતાના સિપાહીઓને કીધું કે ક્યાં ડાકલાની દાંડી અવાજ આવ્યો ઘોડે અસવાર થઈ રાજા હાલી નીકળે આ બાજુ મારા બાપ આંધરિયા પાસે આવીને ઉભી આય મારી વસ્તી બધી રાત ભાગેડું ભાગા નહીં કાજી મુલાનો લશ્કર આવે છે પણ કદાચ જગતમાં કોઈ તોરણીઓ લીમડો છે ને એના આ બાજુ પડે અને કદાચ મરે ને તો એના કર્મની આ બાજુ પડી મરે તો એના કર્મની પણ તોરણીયા લીમડા વચ્ચે પસાડી જીવનો ડોટો નો કાઢી ના મૂકે એ તેથી તો મારી વસ્તીના ભાગલે હું દેવી નહીં જા જગતમાં કોણ હાસું છે કોણ ખોટું છે તો તને ખબર છે પણ એક દિન આ સમય મારા બાપ ભાણમાલ મિત્રો પોતાના ઘરેથી ઋષિમાં એના હાથનો રોટલો ખાય બીજાના હાથનો રોટલો ન ખાય આવું જ એને નિયમ પણ દીકરાના વબારું આવી રોટલો બદલ્યો દાદા ભાણમલને ખબર પડી કે અન્ન પાણી એને ત્યાગ કરી પોતાના દેહનો ત્યાગ કરી દીધો મિત્રો આજ પણ બે દેવી પછી દાદા ભાણા ખાય છે મારા બાપ ભાણમલ આવા જ એના પડચા છે પણ એના પેલા આગળ મારા બાપ વેપાર મારી માં કર્મો 80 વર્ષની જરૂર થઈ ગઈ શેર માટીની ગોળ જગત ઘણા મારે પણ મારી માં કર્મો એને જેની પોતાની ભાભીએ મેણો માર્યો જે મારા પાટડિયા કોળમાં વાણવટી સુગોતર આવી પોતાની ભાભીએ મેણો માર્યો આવડિયા જીયા મહાજરી જગતનો મેળા મારતો તો પણ પોતાની ભાભીએ મેળું પાડ્યું હાલી નીકળે પગના ઠેબે પરણો આવે કંકુનો સાંડલો કરે 3 વખત આવ્યો એ આગળ જતા એમાંથી પડકારો થયો કે કોણ કે હું વાણવટી સુગોતર માતાજીના ભારત હારે કોઠીમાં પાણો મૂકી દે પણ ધર્મ પૂજવાનો થાય તો એ પાણો એમ નામ રહે કારણ કે એને કળી ની કરી પૂજવાની હતી
અને દેવીએ વાત કરી કે શેર માટીની ખોટ છે ને 80 વર્ષે 5 દીકરા થયા પણ જ્યાં ધર્મ પૂજવા જાય અને કોઠીમાં માણો મળ્યો ને એક પછી એક દીકરાનું મોત થાય. તેથી મારા બાપ ના પાય મારી માં કર્મોએ પોસાના બાકી દેવી અમે ઓળખો કરે મારી તે દીધું તે લઈ લીધું. તેથી કે મને તો કોઠીમાં પૂરી છે અને ઈ જે બે દીકરા રહ્યા ને ઈ જ મારો બાપ આધો ને ભેમો. અને ઈ દેવીએ વાત કરી એક મારો આધો ને એક મારો ભેમો છે ને રામ પણ એકથી જગતમાં અનેક ન કરી દઉં ને એ દેવી તો જગતમાં હું આપવાની દેવી હું કંકોની દેવી નથી તો બાપ. જગતમાં આખું જગત ફરી આવું પણ બાપની દેવી વગર કાંઈ નથી જગતમાં. કારણ કે કળની દેવી આપણા હાથે હોય ને આપણા હાડમાં તો જગત રૂવાડું ખાંડું ન કરીએ તો. જયંતિ કાકા કારણ કે એ વડવાઈ જે દુઃખ વેઠી અને જે દેવીને ધણી રાખી છે આ એના પૂર્ણ પ્રતાપથી આપણે હારા થઈ લાલ પીળા થઈ ફરી છે. આ તો આપણો હકદ કોનો ભાગ્યો કારણ કે એ મારા બાપ આંધા મારા બાપ ભેમા મારા બાપ ભાણમાં એક કલ્પના કરો ખાલી આંખી બંધ કરી રાજુભાઈ બે દી આપણે ધંધો ન હાલે કદાચ લારીઓ લઈ જતા હોય કે પોટલા પડી જતા હોય બે દી ધંધો ન હાલે કેટલી વેઠ પડે છે. તો જલવા રાજા ભોણે આપણા વડવાને વેઠું કરવી પડી છે કેવું દુઃખ છે. શેર માટીની ખોટ છે ઘરની માલમાં એક ટકનું અનાજ નહીં હોય જગત જાકારો દઈ દેતું હશે. તું તો મારો રાખનો માળવો એ મારી દેવી મને તું અમારો રાખનો માળવો ખાવા દેતી નહીં. જગતમાં અમને દુઃખ પડે અમે કોને કહેવા જાય અને જગત વાતો કરે છે જયંતિ કાકા કે દેવી રોવે ખરી દેવીના હું કદાચ આપણે દુઃખ પડે કોઈ ખારો ભય હોય તો એને કહી ખારું હોકું હોય તો એના પાસે જઈ કોઈ સુપાત્ર મારી નાદ હોય તો એના પાસે જઈ અને છેલ્લે એકે આરો ન હોય તો દેવી પાસે જઈ. પણ વસ્તીનું દુઃખ જોઈ દેવીને આહુડા પડે દેવી કોને કહેવા જાય. એની વસ્તીના આહુડા પડતા હોય તેથી દેવી કોને કહેવા જાય. રાજુભાઈ મારી વસતી ના આહુડા જોઈ મને દુખડા થાય મરી નહીં તો જગતમાં શેર માટીની ખોટ હોય એ દુઃખ બહુ હમો છે પણ જગત જાકારો દઈ દે ને જગત કોઈ ધણી નો થાય મારી